ગયેલા છે. આજે ભણાવું છું ગણિત. બરાબર, ગણિત આ છે ગણિત ગમ્મત. બરાબર, આમાં ખોલો પેજ નંબર 24. 24 માં શું છે? પહેલું ચેપ્ટર શું છે? વધુ કે ઓછું. બરાબર, વધુ કે ઓછું. આમાં વધુ પર ખારાની નિશાની કરવાની છે. પહેલા બોક્સ બનેલા છે, આવી રીતે બોક્સ બન્યા છે. બરાબર, આમાં કેટલી વસ્તુઓ છે? 1 2 3 4 5 છોકરાઓ બનેલા છે. બરાબર, આવી રીતે 5 છોકરાઓ છે. આમાં કેટલા છે? અને આ બાજુ છે તે આમાં કેટલી ખુરશીઓ છે? તે 1 2 3 4. તો આમાં કેટલી છે? 4. તો વધારે કેમાં છે? તો આમાં પહેલા બોખાંડામાં 5, એટલે આના પર વધારે છે તો ખારાની નિશાની કરવાની. બરાબર, હવે નીચે જાઓ. નીચે ફૂલ બનેલા છે. કેટલા છે? 1 2 3 4 5. અને કેટલા ફૂલ બનેલા છે? 5. ને આમાં કેટલા છે? 3. કેટલા ચિત્રો છે? આમાં 3. તો વધારે કેમાં છે? આમાં. ફૂલ કેટલા છે? 5. એમાં ખારાની નિશાની કરવાની. ને એના નીચે છે તે તાળું બનેલું છે. કેટલા તાળા છે? 3. કેટલા તાળા છે? 3. અને આમાં ચાવીઓ કેટલી છે? 1 2 3 4. તો વધારે કેમાં છે? આ બાજુના ડબ્બામાં છે ને, એટલે આના પર ખારાની નિશાની કરવાની. હવે નીચે આવી જાઓ. નીચે બોક્સમાં પતંગ બનેલી છે. કેટલી પતંગ છે? ગણો. 1 2 3 4. બરાબર, અને આ બાજુ છે ફીરકી. કેટલી ફીરકીઓ છે? તે 2. તો આમાં 4 ફીરકી, આના 4 છે. આમાં 4 ફીરકી, 2 ફીરકી ને આમાં 4 પતંગ. તો ફીરકી વધારે કે પતંગ વધારે? પતંગ વધારે ને, એટલે આમાં ખારાની નિશાની કરવાની છે. બરાબર, ચાલો હવે ગણો અને જોડો. ગણો અને જોડો. આમાં જોડકા જોડવાના છે. બરાબર, જો આ બાજુ બોક્સ બનેલા છે. આમાં કેટલા છે? કેટલી વસ્તુઓ છે? 2 વસ્તુ. પછી આમાં બોક્સ બનેલા છે તો આમાં કેટલી છે? 4 વસ્તુ. બરાબર, પછી એના નીચે છે એમાં કેટલી વસ્તુઓ? 1 2 3 4 5 6. કેટલી વસ્તુઓ? 6. એના નીચે છે તે કેટલા બેગ છે? તો 3. ને એની નીચે જો સફરજન બનેલા છે 1 2 3 4 5 6 7. કેટલા સફરજન છે? તે 7. બરાબર, હવે આ બાજુ આમાં ટીક્કા બનેલા છે. કેટલા ટીક્કા છે? 1 2 અને 3. નીચે જો બોક્સમાં કેટલા ટીક્કા? 2 4 6 ને 7. 1 2 પછી 3 4 5 6 ને 7. આમાં જો 2 ટીક્કા. આ બાજુ નીચે આવી ગયા. આમાં કેટલા ટીક્કા? 1 ને 2 3 ને 4. બરાબર, હવે નીચે આવી જાઓ. 2 4 ને 6. કેટલા ટીક્કા છે? 6 ટીક્કા. તો હવે આપણે આના સાથે જોડકા જોડવાના છે. આમાં કેટલા છે? 2. તો 2 ના 2 હાથે જોડકા જોડવાના. આ 4 છે તો 4 ને 4 સાથે આવી રીતે. બરાબર, આ 6 છે તો 6 ને 6 સાથે. ને આ 3 છે. 3 ક્યાં છે? આયરું સૌથી પહેલું છે ને તે 3. તે 3 સાથે. આ છે 7. 3 1 2 3 4 5 6 7. તો 7 ને 7 સાથે આવી રીતે જોડકા જોડવાના છે. બરાબર.
ગળો અને જોડો, જોડકા જ જોડવાના છે. જો આ રીતે બોક્સ બનાવો. તમારી બુકમાં તો બનેલા છે, નોટમાં લખો ત્યારે બનાવવું પડે, બરાબર. આમાં ગણો કેટલા છે વસ્તુ? 1 2 3 4 5 6 7 8 9. કેટલા છે? 9. તો આમાં 9 વસ્તુ બનાવવાની, બરાબર. હવે નીચે જો કેરી બનેલી છે. કેટલી છે કેરીઓ? 4. કેટલી કેરીઓ? 4. હવે એની નીચે બોક્સ બનાવો આમ લંબચોરસમાં. પછી ગણો પેન્સિલ કલર કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. કેટલા છે? 8. હવે નીચે જાઓ, ફૂલ બનેલા છે. કેટલા ફૂલ છે? એક જ. પછી નીચે જાઓ, મેં આમાં જો 1 2 3 4 5. કેટલા ચિત્રો છે? 5, બરાબર. તો આની સાથે જો આમાં આવી રીતે લંબચોરસનો બનાવો. પછી મીંડા કરો. મીંડા કેટલા એની સાથે નંબર જોડવાના છે. આમાં તો જો મેં નંબર્સ લખી આપ્યા છે, બરાબર. પણ તમારે ચિત્રો દોરવાના છે. તમારી ચોપડીમાં છે જ. હવે આમાં પહેલામાં કેટલા ટીપકા? 1 2 3 4 5. તો આમાં જો કેટલા ટીપકા? 5. હવે બીજામાં નંબરમાં તમે ગણો 1 2 3 4 5 6 7 8 9. કેટલા ટીપકા? 9. 2 3 4 5 6 7 8 9. કેટલા ટીપકા? 9. હવે નીચે વાળામાં ફક્ત એક જ છે અને એની નીચે 4. 1 2 3 4. પછી એની નીચે 1 2 3 4 5 6 7 8. સૌથી નીચે કેટલા આવ્યા? 4. 4 5 6 7 8, બરાબર. હવે આપણા ટીપકા છે એની સાથે જોડવાનું છે. આ પહેલું કેટલી સંખ્યા કેટલી છે? 9. તો 9 ટીપકા શોધો. 1 2 3 4 5 6 7 8 9. 9 સાથે 9. હવે 4 શોધવાનું. હવે આ સંખ્યા કેટલી આવી? આ કેટલી સંખ્યા છે? તે 4. 4 ને 1 2 3 4. તો 4 ને 4 સાથે શોધો અને જોડકા જોડો. આ કેટલી છે? 8. તો આપણે 8 સંખ્યા શોધવાની. 1 2 3 4 5 6 7 8. 8 ને 8 સાથે. પછી 1 ને 1 સાથે 5. હવે 5 ને 5 સાથે આવી રીતે જોડવાનું છે. સમજી ગયા? ચલો હવે બીજા પેજ પર આપણે હવે પહોંચ્યા કેટલા નંબર? 27 પેજ નંબર. કેટલા પેજ નંબર? 27. પેજ નંબર 27. ઉપર શું લખેલું છે? આવી રીતે 1. શું લખેલું છે? 1. હવે ફક્ત 1 ભણવાનું છે. બધા 1 ભણો. અહીંયા 1 અંકોમાં ને આ 1 શબ્દોમાં, બરાબર. નીચે હો આવી રીતે લખેલા છે. જો આમાં પેન્સિલ વડે ગોઠવાનું છે. પછી આવી રીતે બોક્સ બનાવવાના. સમજી ગયા? આવી રીતે બોક્સ બનાવો. પછી એમાં બધામાં 1 લખજો, બરાબર. બધામાં શું લખવાનું છે? ફક્ત 1. સૌથી પહેલા આપણે શું શીખીએ? 1. સમજ પડે છે ને? આવી રીતે બધામાં 1 ભરી દેજો, બરાબર. આ પહેલું આપણે શું શીખ્યા? 1. આ જોડકા જોડી લેજો. જ્યારે વિડિયો જોવા બેસો ને ત્યારે પેન્સિલ લઈને જ બેસવાનું ને પેજ ખોલીને બેસવાનું અને જોડકા જોડવાનું. આવી રીતે પછી નોટમાં લખવાનું ને આગળ આપણે પહોંચ્યા 1 પર. હવે આવ્યા 2 પર.
બે ઝાડ ને બે માણસો, બે ડોલ, બે ઘસ. આવી રીતે બગડાનો બેગ. પછી આ રીતે બોક્સ બનાવો. બોક્સ બનેલા છે તમારી ચોપડીમાં, બરાબર. પછી આ રીતે બોક્સ બનાવવાનું ને આવી રીતે બધા બગડાના બે લખવાના. ફક્ત બે જ લખવાનું છે બધામાં. હવે આવી ગયા આપણે 3 પર. હવે આપણે ક્યાં આવ્યા? 3 પર, બરાબર. સૌથી પહેલા અહીં આવ્યા તો 2 પર, આવ્યા 3 પર. પેજ નંબર કેટલા છે? 2 ને 9 29. હવે લખવાનું એમ 3 આ અંકોમાં ને આ શબ્દોમાં, બરાબર. આ કેટલી વસ્તુઓ છે? વાંદરા કેટલા છે તે અહીં લખેલા છે 3. આ કેરી કેટલી? તો 3. આ બોક્સ કેટલા છે? 3. પછી આ રીતે બોક્સ બનાવવાનું, બરાબર. આ રીતે બોક્સ બનાવો અને બધામાં 3 લખતા થાઓ. પેન્સિલ લઈને બેસવાનું, વિડિયો જોવા બેસો ત્યારે. હવે આવ્યા 4 પર, બરાબર. ક્યાં આવ્યા આપણે? 4 પર. હવે જો અહીંયા જો પતંગ છોકરાઓ ઉડાડે છે. કેટલા ચગાવે છોકરાઓ પતંગ? 1 2 3 4. કેટલા છોકરાઓ પતંગ ચગાવે છે તે? 4 છોકરાઓ, બરાબર. આ 4 અંકોમાં ને પછી આ 4 શબ્દોમાં, બરાબર. પછી જો કેટલી ખીડકીઓ છે તે? 4. પતંગ કેટલી તે? 4. છોકરાઓ કેટલા તે? 4. અહીં પેન્સિલ વડે એના પર મૂકવાનું. પછી નીચે આવી રીતે બોક્સ બનેલા છે. આવી રીતે જો તમારી ચોપડીમાં બોક્સ બનેલા છે પહેલાથી જ. પછી બધામાં શું લખો? 4. શું લખશો? 4. બધામાં 4 લખી કાઢજો, બરાબર. હવે આવ્યા 5 પર. ક્યાં આવ્યા? હવે 5. આ છે અંકોમાં અને આ શબ્દોમાં, બરાબર. આ અંકોમાં આ શબ્દોમાં કેટલા છે? 5. આ અહીંયા જો ગણો કેટલા લોકો છે? 1 2 3 4 ને 5. ફુગ્ગા વાળવાને છોડો તો 5 છોકરા છોકરીઓ છે ને નીચે ફુગ્ગા કેટલા? તે 5. ફૂલ કેટલા? તે 5. ને આ શું છે? કબૂતર. કબૂતરો કેટલા? તે 5. એના પર પેન્સિલ વડે ઢૂંઢવાનું. પછી નીચે જો આવી રીતે બોક્સ બનેલા છે, બરાબર. આવી રીતે બોક્સ બનેલા છે. એમાં શું લખવાનું તમારે? 5. શું લખવાનું? બધામાં 5 લખી કાઢવાના. આપણે શું શીખતા છે? એકડા. 1 2 3 4. હવે આવ્યા 5 પર. આવી રીતે બધા બોક્સમાં 5 ભરી દેવાનું, બરાબર. હવે ચાલો આના પછી શું આવ્યું? ગણો અને જોડો. ચાલો હવે જો આમાં બોર્ડમાં બધી સંખ્યાઓ લખેલી છે. પહેલામાં શું લખ્યા છે? 4. પછી નીચે 3, પછી 2 ને એના પછી 1, પછી 5, બરાબર. આ પહેલામાં શું લખ્યા છે? 2. તો આમાં તો 2 લખ્યા છે, પણ તમારી ચોપડીમાં 2 ચિત્રો દોરેલા છે, બરાબર. તે સમજજો. 2 ચિત્રો સાથે 2 ને આવી રીતે જોડવાનું. 5 લખેલા છે, તેમાં 5 રેખા નથી. તમારી ચોપડીમાં 5 ચિત્રો છે, તો એને 5 સાથે જોડવાનું, બરાબર. આ 3 છે તો 3 સાથે 3 ચિત્રો છે, ધ્યાનથી જોજો. ને આ છે તે 4 ચિત્રો કયો છે ખબર? બાટલો બનેલો છે ને તે 4 છે. તેને 4 વડે જોડવાનું.
નીચે શું બનાવે છે? હાથી. એ કેટલા છે? 1. કેટલા હાથી છે? 1. તો આ 1 વડે આવી રીતે જોડવાના છે. હવે આગળ વધીશું આપણે. જો આ બાજુ જૂથ બનાવો. શું લખ્યું છે તે? જૂથ બનાવો. જો અહીંયા શું લખ્યા છે? 4 સીસી, પછી 3 ઝાડ, પછી 2 પીઠ, પછી 5 હાનસ. બરાબર? આવી રીતે જોડવાના. જો આ છે 4 સીસી. હવે આમાં તમે ધ્યાનથી આ તરફ જોજો. હા, ધ્યાન આપવાની જરૂર છે. આ બાજુ ધ્યાન આપજો. આમાં કેટલી સીસીઓ બનેલી છે? જો આવી રીતે કેટલી છે તે? 4 છે. તો જો પછી આમાં આવી રીતે બોક્સ બની ગયા છે. આ થઈ ગયું 4 નો જૂથ. પછી આ બાજુ 2 એટલે 1 જૂથા પડી ગયા. જૂથ એટલે શું? સમૂહ. જૂથ એટલે આમાં શું થયું? આ 4 થઈ ગયા ને આ 2 અલગ પડી ગયા એટલે 4 ની જૂથ બની ગયા. આમાં તો છે જો હવે આ બોક્સમાં તો કેટલા ઝાડો છે? 1 2 3 4 5. કેટલા ઝાડો છે? 5. આવી રીતે જો ઝાડ કેટલા છે? 5 છે. 1 2 3 4 5. બરાબર? પણ આપણે ઝાડના કેટલા ઝાડના જૂથ બનાવવાના છે? તો 3 ઝાડના. તો આવી રીતે 3 ને આવી રીતે ચોરસમાં કરી દેવાના એટલે 3 ના જૂથ બની ગયા. પહેલા બનાવવાનું બધું જ, પછી જેટલા અહીંયા લખેલા છે ને એના જૂથ બનાવી દેવાના. એટલે એમાંથી એટલા 2 અલગ પડી ગયા ને 3 અંદર આવી ગયા જૂથમાં. હવે 2 છે. આ છે 4 પીઠ. કેટલા પીઠ છે? 4 પીઠ. કેટલા પીઠ છે તે? 4 પીઠ. આવી રીતે જો આ તો મેં એમ ફટાફટ બનાવી દઉં છું, તમે બરાબર બનાવજો. કેટલા પીઠ છે? આ 4. બરાબર? હવે આમાં 2 પીઠના જૂથ બનાવવાના. કેટલાના? 2 ના. આપણે 2 ના પીઠના જૂથ બનાવવાના છે. બરાબર? હવે 2 પીઠના જૂથ માટે આવી રીતે આયતાકાર બનાવો. હવે 5 ફનસ. હવે જો આમાં આવી રીતે તમે લંબચોરસ બનાવો ને, આમાં કેટલા ફનસ આવ્યા? 1 2 3 4 5 6 7. આવી રીતે 4 ફનસ. આવી રીતે કેટલા ફનસ આવ્યા? હવે ગણો. 1 2 3 4 5 6 7. પણ આપણે જૂથ કેટલાના બનાવવા છે તે ગણવાના છે. 1 2 3 4 5. તો આવી રીતે જો આવી રીતે તમે લઈ જાઓ અને આ રીતે જૂથ બને. કેટલા થઈ ગયા? 5. ટોટલના કેટલાના જૂથ બનાવવાના છે તે? 5 ફનસના. બરાબર? હવે 5 ફુગ્ગામાં રંગ ભરો. હવે તમે ઉપર શું લખેલા છે? પાંચ ફુગ્ગામાં રંગ પૂરો. જો આવી રીતે ઉપર લખેલા જ છે. બરાબર? જો એ છોકરો લઈ દીધો છે એક ફુગ્ગો, તે આવી રીતે જો ફુગ્ગા 1 2 3 4 5 6 7. તે ટોટલ કેટલા ફુગ્ગા છે? 7. પણ આપણે પૂરવાનું
આ શું બનેલા છે? કુંડા. કુંડાની અંદર કેટલા બધા ફૂલો ઉગેલા છે. જેમ કે આ બધા આટલા બધા બહુ બધા ફૂલો છે, બરાબર? પણ તમારે શું કરવાનું? જેમ કે આવી રીતે ફૂલો છે ને, ફૂલ તો બનેલા જ છે, બસ ફક્ત તમારે કલર ખરીદવાનું છે. આવી રીતે જો ફૂલ બનેલા છે તમારે ગણવાના છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. જેમ કે આટલા 6 ફૂલ બન્યા, પણ હવે તમારે 1 2 ને 3 માં જ કલર, સોરી 4 માં જ કલર ભરવાના ને બીજા 2 છોડી દેવાના, બરાબર? સમજી ગયા? ચલો, 2 ઝાડમાં રંગ પૂરો. હવે આવ્યા 2 ઝાડમાં રંગ પૂરો, બરાબર? અહીંયા કેટલા ઝાડ બનેલા છે? હવે આવી રીતે કેટલા ઝાડ બનેલા છે? તે 3 ઝાડ. કેટલા ઝાડ છે? 3 ઝાડ. પણ તમારે કલર કેટલામાં ભરવાના છે? તો 2 જ માં. કેટલા ઝાડમાં? તો 2 ઝાડમાં રંગ ભરવાનું છે. એટલે આવા 2 માં રંગ ભરી દેજો ને આ એક છોડી દેજો. હવે નીચે આવ્યા 3 હોડીમાં રંગ પૂરો, બરાબર? જો નીચે સૌથી નીચે લખેલા છે 3 હોડીમાં રંગ પૂરો. 1 2 3 4. કેટલી હોડીઓ છે? તે અહીં 4. કેટલી હોડીઓ છે? 4 હોડીઓ બનેલી છે, બરાબર? પણ રંગ કેટલામાં પૂરવાના છે? તો 3 માં જ. 3 માં રંગ પૂરી દેવાનું ને 1 ને એમ જ છોડી દેવાનું, બરાબર? ચાલો, હવે આજની વિડિયો અહીં પૂરું થાય છે. આટલે સુધી કરી રાખજો. 34 પેજ નંબર બધી 6 આવ્યા ને આપણે, આ 6 ને આવતા વિડિયોમાં 6 થી સ્ટાર્ટ કરીશું, બરાબર? આટલું ચોપડીમાં અને નોટમાં લખીને મૂકી રાખજો.